નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં મધ્યમથી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે ખાસ કરીને કચ્છના ભાગો અને લાગુ ઉત્તર ગુજરાતના ભાગો નજીક પહોંચી ગઈ છે. થોડી કલાકોની અંદર આ સિસ્ટમ છે તે હવે કચ્છના ભાગોમાં એન્ટર થઈ જશે. હાલ આ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છની બોર્ડર પર જોવા મળી રહી છે. તો ગઈકાલે જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ખાસ કરીને પશ્ચિમ બંગાળના ભાગો નજીક હતી તે પણ થોડી પશ્ચિમ દિશા તરફ આગળ વધી છે અને હવે આ સિસ્ટમ છે તે પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડના ભાગો નજીક જોવા મળી રહી છે. તો વધુ એક નવું લો પ્રેશર સિસ્ટમ 29 તારીખે બંગાળની ખાડીના ઉત્તરીય ભાગોમાં સક્રિય થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો ચોમાસું ધરી છે તે ખાસ કરીને ડીપ ડિપ્રેશન સેન્ટરના ભાગો પરથી જઈ અને જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ઓડિશા અને ઝારખંડ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગો નજીક છે તે ભાગો પરથી પસાર થઈ રહી છે. ચોમાસું ધરી ઓફશોર ટ્રફ પણ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, અનેક સેન્ટરો એવા છે જ્યાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાના ભાગો છે, વડોદરા જિલ્લાના ભાગો છે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ પડ્યો છે. પૂર્વ ગુજરાતના મોરવા, હડપ આજુબાજુના ભાગોમાં પણ રીતસરનું ભારે તાંડવ જોવા મળ્યું છે. તો આગામી 24 કલાક મતલબ કે જે ગઈ 24 કલાક છે તેમાં વધ ઘટ સાથે લગભગ તમામ સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે. ત્યારે આવનારી 24 કલાકમાં કયા કયા જિલ્લામાં હજી પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, સિસ્ટમ હવે થોડી આગળ વધવાને કારણે જે ગુજરાત રીજનના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિમાં આંશિક રાહત મળી જશે. પરંતુ હજી પણ 24 કલાકના સમયગાળા દરમિયાન આ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે. જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગોમાં હજી પણ આવનારા 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે અને ઝાપટાથી માંડી હળવો, મધ્યમ અને સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ હવે હજી 24 કલાકમાં જોવા મળી શકે છે. પરંતુ જે વરસાદની તીવ્રતા હતી તેમાં આંશિક ઘટાડો થઈ જશે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં હજી પણ સારી શક્યતાઓ રહેશે આવનારી 24 કલાકની અંદર, જેમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, નડિયાદ તેમજ આણંદ આજુબાજુના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર હજી પણ ચાલુ રહી શકે છે. સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં થોડી રાહત થઈ જશે, જેમાં ખાસ કરીને ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકના સમયગાળા દરમિયાન છૂટો છવાયો જોવા મળે. પરંતુ વરસાદની તીવ્રતાનું જોર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘટશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં હજી પણ 24 થી 48 કલાક ખૂબ જ મહત્વની રહેશે, કારણ કે સિસ્ટમ કચ્છના ભાગો પર જશે ત્યારે પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વધુ અસર રહી શકે છે. તો આવનારી 24 કલાકની અંદરની વાત કરીએ તો આવનારી 24 કલાકમાં દ્વારકા જિલ્લો છે, જામનગર, રાજકોટ, મોરબી જિલ્લાના ભાગો છે અને જુનાગઢ જિલ્લાના અમુક ભાગો છે, પોરબંદર જિલ્લાના ભાગોમાં વરસાદની ગતિવિધિ હજી પણ સારી એવી રહેશે અને હળવો મધ્યમથી ભારે અને રાજકોટ, જામનગર આજુબાજુના હજી સેન્ટરો છે તેમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ દ્વારકા આજુબાજુના ભાગોમાં પણ રહેશે. જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ભાગો, બોટાદ જિલ્લાના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદ આવનારી 24 કલાકની અંદર ચાલુ રહેશે અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળે. સીમિત સેન્ટરોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ હજી રહેશે, જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ જોખમ રહેશે. તો ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં આંશિક ઘટાડો થઈ જશે, કારણ કે સિસ્ટમનો જે મેઇન પાર્ટ છે તે હવે આગળ પસાર થશે, જેને પરિણામે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઘટી જશે. પરંતુ ત્યાં પણ હજી આવનારી 24 કલાકની અંદર છૂટો છવાયો વરસાદી માહોલ અમુક સેન્ટરોમાં જોવા મળશે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ડીસા, પાલનપુર સહિતના ભાગો છે આ ભાગોમાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળશે અને ઝાપટાથી માંડી હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ હજી પણ જોવા મળશે. કચ્છના ભાગોમાં હજી 48 થી 72 કલાક જેટલો સમયગાળો મતલબ કે સિસ્ટમ નજીક રહેશે ત્યાં સુધી હજી પણ મેઘતાંડવની શક્યતાઓ કચ્છના ભાગોમાં રહેશે, કારણ કે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે, પવનની ઝડપ પણ વધુ રહેશે અને અનેક સેન્ટરોમાં પવન હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે સિસ્ટમ કચ્છના ભાગો પર જશે ત્યારે કચ્છના
રાપર, ભચાઉ, મુન્દ્રા, ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવી, નલિયા, લખપત, અબડાસા સહિતના ભાગો છે. આ ભાગોમાં હજી પણ મધ્યમથી ભારે અને અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે ખાવડા, હાજીપીર સાઈડના ભાગો છે તે ભાગોમાં પણ હજી સારી એવી શક્યતાઓ રહેશે. મતલબ કે 24 કલાકથી 48 કલાકનો સમયગાળો હજી કચ્છ માટે ભારે રહી શકે છે. આવનારી 24 કલાકના સમયગાળા દરમિયાન કચ્છના મોટા ભાગના સેન્ટરોમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ હજી પણ દેખાઈ રહી છે. તો એકંદરે વરસાદની ગતિવિધિ મુખ્યત્વે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને લાગુ મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજી પણ વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર સારી રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે.